હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય ભૂગોળમાં દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલ બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરી તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો દ્વિતીય સામયિક પરીક્ષા ધોરણ 11 વિષય ભૂગોળ, તો એમાં આપણે પહેલા એમસીક્યુ આપેલા છે વિભાગ એમાં જે 10 છે, બરાબર। તો 10 એ 10 સાચા પડે એવો આપણે પ્રયત્ન કરીએ। મહાન ભૂગોળવિદ કાર્લ રીટર કયા દેશના હતા? જર્મની। ભૂગર્ભ એટલે કે કોરમાં કયા ખનિજ તત્વો રહેલા છે? તો નિકલ અને લોહ। જાપાનનો કયો જ્વાળામુખી પર્વત સુપ્ત જ્વાળામુખી ગણાય છે? ફુજીયામા। પેન્જિયા એટલે આદિ મહાખંડ। હવે મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે ધોરણ 11 આર્ટ્સના દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે જોવે છે, તો ભાઈ 30 થી પણ વધુ પ્રશ્નપત્રો તમને સોલ્યુશન સાથે મળી જવાના છે બધા વિષયના। ઓકે, તમારો મિત્ર જો કોમર્સમાં હોય તો એના બી મળી જશે। આ સિવાય તમારે ગુજરાતી સરસ મજાના કૌશિક સર, ઇકોનોમિક્સ સરસ મજાના આપણે પ્રદીપ સર, બરાબર, ઇતિહાસ, આ બધાના સ્વાધ્યાય, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, બધાના સ્વાધ્યાય એમનું મટીરિયલ આ બધું જ મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ એમાં ધોરણ 11 માં જઈ તમે આ પ્લાન મેળવી શકશો। એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય સ્વાધ્યાયની બધું મેળવી શકશો। મેદાનો કુલ ભૂમિખંડોનો કેટલો ભાગ રોકે છે? 41%। ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે? દિલ્હી। યુએસમાં ચક્રવાત કયા નામે ઓળખાય છે? ટોર્નેડો। ભારતના કયા રાજ્યમાં શિયાળાની ઋતુમાં વૃષ્ટિ થાય છે? તમિલનાડુ। નકશામાં રેલમાર્ગો દર્શાવવા વપરાતો રંગ કાળો। રિમોટ સેન્સિંગ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? ઇવલિન પ્રુટ। વિભાગ બી 1 ગુણના વિદ્યાર્થી મિત્રો 5 સવાલ છે। મોટી ભૂતકતીઓ કઈ કઈ છે? પેસિફિક, આફ્રિકા, યુરેશિયન અને વગેરે મોટી ભૂતકતીઓ છે। સમસ્થળ સ્થાપક બળોના મુખ્ય 2 પ્રકાર કયા છે? સ્થાયી બળો, ગતિશીલ બળો। આબોહવાના તત્વો કયા કયા છે? સૂર્યાઘાત અને તાપમાન, દબાણ અને પવનો, ભેજ અને વરસાદ। મોસમી પવનોની અસર મોટે ભાગે કયા દેશમાં અનુભવાય છે? ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, ચીન, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાન વગેરે। નકશાના રેલમાર્ગો દર્શાવવા કયો રંગ વપરાય છે? કાળો। વિભાગ સી 2 ગુણના 8 માંથી કોઈ પણ 5 લખવાના છે। જો આ પીડીએફ તમને મેં કીધું એમ એપ્લિકેશનમાં જઈને વાંચી શકશો, બરાબર। પાર્થિવ ગ્રહો કયા કયા છે? બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ। વિશ્વના મહત્વના જ્વાળામુખીઓના નામ લખો। ખનિજના મુખ્ય પ્રકારો છે એ પ્રકારો જણાવવાના છે। પવનના પસારણ અને નિક્ષેપણ કાર્યથી રચાતા ભૂમિ સ્વરૂપોના નામ જણાવો। ભૌતિક ખવાણ એટલે શું? તેના પરિબળો જણાવો। આબોહવાના તત્વો તરીકે સૂર્યાઘાત અને તાપમાન વિશે વર્ણન કરો। તાપમાનના વિતરણના પ્રકાર લખો। તાપમાન ક્ષિતિજ વિતરણ પર કયા પરિબળો અસર કરે છે? વિભાગ ડી 3 ગુણના 8 માંથી કોઈ પણ 5 સવાલ। મેદાન એટલે શું? મેદાનના પ્રકાર જણાવો, મેદાનનું મહત્વ વર્ણવો। આબોહવામાં પરિવર્તનથી અનુભવાતા પરિણામોની ચર્ચા કરો। ત્યાર પછી આપણે પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફ પરથી તમને 3 સવાલ પૂછેલા છે, તો એ 3 સવાલના જવાબ આપણે આપવાના થશે, જે આપણા માટે એકદમ ઈઝી છે, બરાબર। તો આવી રીતે પેરેગ્રાફ પૂછે અને એના પરથી પ્રશ્નોના જવાબ આપણે આપવાના। ક્લિયર? ચાલો, હા, પેરેગ્રાફનું મોટાભાગના વિદ્યાર્થી મિત્રોનું કેવું હતું, સર પેરેગ્રાફ મૂકો ને એટલે થોડું પ્રેક્ટિસ થાય, મૂકા છે। ભેજનું મહત્વ, ત્યાર પછી સ્થાનિક સમય ટૂંકનોંધ લખો। વિભાગ ઈ 5 માંથી કોઈ પણ 3 5 ગુણના સવાલ છે। પવનના પ્રકારો જણાવી મોસમી પવનોની માહિતી આપો। કાયમી પવનો, સામયિક પવનો, સ્થાનિક પવનો, શિયાળુ, ચોમાસુ પવન, બરાબર, કાયમિક પવન। ઘનીભવન એટલે શું? ઘનીભવનના સ્વરૂપો જણાવી કોઈ પણ બેની સમજૂતી આપો। ત્યાર પછી આ પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફ પરથી પ્રશ્નના જવાબ, એટલે 3 માંથી કોઈ પણ 2 લખવાના હતા, સોરી। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું, તો બધા વિદ્યાર્થીને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામના પાઠવું છું। બધાને બેસ્ટ ઓફ લક, અને ખાસ તમને આ વિડીયો ગમ્યો ચોક્કસથી લાઈક શેર કરજો। તો અહીં સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।